ડાયરી મિત્રો, માલતીબેન પરણીને સાસરીમાં આવ્યા એ દિવસથી જ કામને બસ કામ. પિયરમાં તો એકની એક લાડકી દીકરી, 2 ભાઈ અને મા બાપનો અઢળક પ્રેમ ને પાછો સુખી પરિવાર. ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધીમાં કોઈ કામ કરવા ન દે, પરંતુ એના પછી તો માલતીબેનને માને વઢીને બધા કામ શીખી લીધા. જો બા, કાલે ઉઠીને પારકા ઘેર જવાનું જ છે, એ પારકાને પોતાના બનાવવાના છે ને આમેય આ બધું શીખવું તો જરૂરી છે જ. હા બેટા, હા, તારી વાત ખરી છે, પરંતુ સાસરે જઈને તારે આ બધું કરવાનું જ છે. એટલા માટે જ્યાં સુધી મા બાપને ઘરે છે ત્યાં સુધી તો આરામ કર. મા દીકરીનો આવો મીઠો ઝઘડો ઘણીવાર થયા કરે. ખરેખર સંસ્કાર અને સમજણ તો લોહીમાં વણાયેલા હોય તોય જ આવે. એની કોઈ પાઠશાળાઓ ના હોય. વિજય નામના છોકરા સાથે માલતીબેનના વિવાહ થયા. વિજય સરકારી નોકરિયાત અને ઊંચો પગારદાર. લગ્ન પછી 2 જ મહિનામાં વિજયની નોકરીના સ્થળે શહેરમાં કાયમી ઘર બાંધીને રહેવાનું થયું. માલતીબેનને વિજય ખૂબ સરળ સ્વભાવનો અને હસમુખો. બંને પતિ પત્નીના વિચારો એટલા અનુકૂળ કે આખી જિંદગી બંને વચ્ચે ક્યારેય તું મેં ના થયું. તે ના જ થયું. વિજય નોકરીમાં વધારે પડતો વ્યસ્ત એટલે વિજયના ઘરકામ અને સગા સંબંધીના વ્યવહારો મોટે ભાગે માલતીબેન જ સાચવી લે અને પોતાના પિયર પક્ષના વ્યવહારો પણ દર મહિનાનો એક રવિવાર બંને જણાને વિજયના ગામ જવા માટે નક્કી હોય તો 4-6 મહિને માલતીબેનના પિયરમાં. સાસરીમાં માલતીબેનનું પલ્લું વિજય કરતાં ભારે વર્ષો વીતતા ગયા. આ સુખી દંપત્ય જીવનના વિજયભાઈને નોકરીમાંથી નિવૃત્ત થયાને 5 વર્ષ વીતી ગયા છે. 20 વર્ષ પહેલાં પ્રમાણમાં માપસરનું મકાન પણ ખરીદેલ છે. એકના એક પુત્ર મિહિરના લગ્ન લેવાયા, જે સિવિલ એન્જિનિયર થઈને પોતાની પ્રાઇવેટ ઓફિસ લઈને બેઠો છે. એની પત્ની કેતકી MA સુધી ભણીને પરીક્ષાઓની તૈયારી કરી રહી છે. કેતકી બિલકુલ સામાન્ય પરિવારની છે. એની પાછળનું કારણ ખુદ માલતીબેન હતા. એમનો ખ્યાલ એવો હતો કે ગરીબ ઘરની દીકરી હશે તો આપણને આશીર્વાદ મળશે. વિજયભાઈની હંમેશા માલતીબેનની વાતમાં હા જ હોય. ધામધૂમથી લગ્ન થયા. મિહિરના લગ્નના બીજા જ વર્ષે અચાનક હૃદય રોગના હુમલાથી વિજયભાઈનું મૃત્યુ થઈ ગયું. પરિવાર અને સગા સંબંધીઓમાં ગમગીન છવાઈ ગઈ. માલતીબેન માથે આભ તૂટ્યું. હૃદયમાં વેદનાઓને ભરીને કઠણ કાળજે જીવવા લાગ્યા. માલતીબેન પુત્ર અને પુત્રવધૂના સુખમય જીવનની ભાવના જ એમનું જીવન બિંદુ બની ગયું. હાય રે કુદરત! પુત્રવધુ કેતકી આ ભયું ભાદ્યું કુટુંબ સુખ જોઈને બહેકી ગઈ. માલતીબેન પાકટ વયે પણ ઘરના ધસરડા કરી રહ્યા હતા, છતાંય કેતકીને ખૂંચવા લાગ્યા. માલતીબેન કંકાસ વધતો ગયો. મિહિર પણ ધીમે ધીમે કેતકીના પક્ષમાં ભળી ગયો. આખરે ઘર છોડીને માલતીબેનને ઘરડા ઘરમાં જવાનું થયું. મિહિર અને કેતકી મૂકી આવ્યા ઘરડા ઘરમાં. માલતીબેન માટે સાસરી અને પિયર પક્ષના દરવાજા ખુલ્લા જ હતા, પરંતુ આ વાતને કોઈ આગળ જણાવે તો
તો માલતીબેન સાના પતિના મોતની વેદના અને જીવનની લાચારીને હૃદયમાં ભરીને ઘરડા ઘરમાં દિવસો વિતાવવા લાગ્યા. માત્ર 15 દિવસ વીત્યા. માલતીબેનને ગયાને રાત્રિના 11 વાગ્યે મિહિર અને કેતકી તિજોરી ફંફોડી રહ્યા હતા. તિજોરીનું એક ખાનું લોક કરેલ હતું. નક્કી આમાં કંઈક હશે એ વિચારીને કેતકી મયંકે એ ખાનું તોડી નાખ્યું, પરંતુ એમાં માત્ર એક સાડી દેખાઈ. એ માલતીબેનની રાખી મૂકેલ લગ્નની સાડીમાંથી એક નાનકડી ડાયરી નીચે પડી. કુતૂહલવશ બંને ડાયરીને જોવા લાગ્યા. બીજા પાને જ માલતીબેનનો હિસાબ માથાળું આપીને નંબર આપીને લખેલું હતું, જેમાં સામાજિક ખર્ચ અને અન્ય ખર્ચાઓની નોંધ હતી. 3000 રૂપિયા ગૌશાળામાં, 5000 રૂપિયા વિજયના મિત્રને મદદ, 7000 રૂપિયા વિજયના નાના ભાઈ હિતેશના પુત્રીની ફી ભરવા માટે, 11000 રૂપિયા વતનમાં ચબૂતરામાં સહયોગ, 1,01,000 રૂપિયા મિહિરને દત્તક લીધો એ અનાથ આશ્રમને સહયોગ માટે. બંને જણ ફરીથી વાંચવા લાગ્યા. મિહિરના હોશ કોશ ઉડી ગયા. હું દત્તક લીધેલો દીકરો આજ સુધી કોઈ અણસાર પણ નહીં. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. કેતકી પાસે પણ કહેવા માટે કશું જ નહોતું બચ્યું. અડધો 1 કલાક બંને બેસી રહ્યા. 12 વાગવા આવ્યા હતા. એટલે અત્યારે તો માલતીબેન પાસે જવું શક્ય નહોતું. ડાયરી ફરી વાર વંચાઈ. 560 નંબર પર નોંધ હતી, વેવાઈ શ્રીના દીકરા સુધીની એન્જિનિયરિંગની ફી અને સગપણ ખર્ચ માટે 15 લાખ રૂપિયા. હવે વારો કેતકીનો હતો. કેતકી ડૂસકા ભરવા લાગી. મારા ભાઈના સગપણ અને ફીના રૂપિયા સાસુ સસરાએ આપ્યા. હું અભાગણી એમને ઓળખી પણ ના શકી. જેમ તેમ કરી બંને અભાગ્યાએ જાગતા જાગતા જ રાત પસાર કરી. સવાર થતાં જ બંને ઉપડ્યા ઘરડા ઘરમાં. 10 વૃદ્ધો રામધૂન બોલાવી રહી હતી. સફેદ કપડું ઓઢાડેલ વચ્ચે કોઈ સૂઈ રહ્યું હોય એવું લાગ્યું. માલતીબેન ક્યાંય દેખાયા નહીં. ખડકતા હૈયે મિહિરે એક માજીને પૂછ્યું. માજીનો જવાબ હતો, દીકરાએ તો ચીર નિંદ્રામાં પોઢી ગયા છે. રાત્રે 11:30 વાગ્યે જ માળા ફેરવતા ફેરવતા અચાનક ઢળી પડ્યા. તું જો એમને લેવા આવ્યો હોય તો બહુ મોડું થઈ ગયું છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક અને શેર અને કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.